तो हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ में ब्लॉग में તમારું સ્વાગત છે। કેમ છો બધા મજામાં? તો કઈ સરસ મજાની સવાર પડી। સવાર અમારી ખેતરમાં પડી છે પણ ખેતરમાં આવ્યા સવારમાં કેમ કે વરસાદ થોડા દિવસથી રહી ગયો અને શું કહેવાય કોરું કાઢ્યું ને તો અમે ખેતરમાં ઝાર ને એવું વાવવા આવ્યા। જો ગાઈસ આ બાજુ સાવને ઝાર પૂંખા ખેતરમાં એ બાજુ ટેકરારો હોય ને એ બાજુ થોડી વધારે પૂંખા અમે ઓલરેડી પૂંખી દીધી। આ બાજુ મમ્મી પૂંખા હા થોડી ઝાર અને શું કે આ ટ્રેક્ટર આવીને ઊભું ત્યાં જો તો અમે ખેરવા આવે એટલે પહેલાં કોઈ ઝાર પૂંખી દઈએ પછી ટ્રેક્ટર આવે। ગાઈસ નજારો જુઓ સવાર સવારમાં વાતાવરણ કેટલું મસ્ત છે। એક મિનિટ લેન્સ સાફ કરી દો ગાઈસ। મેગી લાવવાની તો ગાઈસ છે ને નજારો જુઓ ખાલી અમારે એનો સવાર સવારમાં મોર બોલે છે પક્ષી બોલે છે જોરદાર। सन बाकी जो गैस आ बाजू अपने मेलरी माता मंदिर है। तो गैस खाली पहाड़ों ज नज़ारा हारा नहीं होता। अमरा गामड़ा खेतरों भी बहुत मस्त हुआ है। गामड़ा सवारे बहुत मस्त हुआ है। जो आ बाजू गायो चढ़ा गैस ले पाती नहीं मम्मी और गैस अमे ये शू कहवाय केम्पिंग करवा माटे जग्या बनाववाना हता। मोरे गई वखत ચોમાસામાં बनाई थी अमे साफ ने बधु करी पण मेन नतो पड्यो। हवे जोईए आ वखत कंईक कराय तो ब्लॉग में करशुं शुं केवुं छान। अने गाइस अमे प्लान कर्यो तो कि मैगी खावा आवशुं ये मैगी बनाववा वरसादमां पण अमारथी तो एवुं ने तो केटला टाइमथी मैगी लईने मेकी राखी हती घेर अने राते भूस्यो थयो छोकराने बधोय तो बनावीने खाई गयो। और नेक्स्ट टाइम प्लान करिए थोड़ा वरसाद पड़ता है ना જોઈએ કંઈ કેવી મજા આવે। બાકી આ અમારો મોટો જેવો આબો હોય અને આખો ટેકરા જેવું હોય જો બહાર જોડે કંઈ કરીએ। तो गाइस मम्मी पूंखा हाँ ले लो आ खेतर में तो झाड़ ने पूंखाई गयो जीए हवे बीजा खेतर में त्या जईने थोड़ी झाड़ पूंखवानी बीजा खेतर में आ बधु मस्त रेडी थई गयुं। पछी हवे ट्रेक्टर भाई शेरी बीजा खेतर में आवशे। तो गाइस अमे लोग हवे त्यांथी काम पताईने बीजा खेतर आई गया अमारे थोड़ू 100 मीटर जेटलुं 50-100 मीटर जेटलुं ज आगुं है। मम्मी ने सावन भी हवा आगे चाय है चा झारनी शू कहवाय गट्टू लाइन। तो गैस खेतर में झार पूंखवा आया है ચોમાસામાં બેસવા માટે। अमार गैस अहीं पानी सगवड नहीं એટલે અમે ખાલી ચોમાસામાં જ વાઈએ ખેતર અને ઝાર વાઈએ તો બેસવા નાના પૂરા ને બધું થાય। આ બાજુ સોયલો લાવી દે તો વચ્ચે વચ્ચે નાખે અમે ठंडू तो सज। चलो गई सही है पूंखवा वारो मारो आयो हाँ त्या तो हूँ पूंखी आयो तो मम्मी ने पूंखी दीधुं तो चप्पल पहरी रखूँ कि चप्पल काट दो रखवा दे नहीं कोटा बोटा हो तो बे बे भर दो। जो गई आज खेलेलू खेलेलू देखा एटलू सब आहू अमारो अड़िए टालू तो अँ भी हवा मस्त झार बार पूंखी दीए। अँ बधु गई हमने थोड़ा खाड़ा टेकरा ने बधु बहुत जहराम बहरा हतुं जीसीबी हते वच्चे साफ कराई तमने खबर ज छे आगळना विडियो जोयुं होय तो तमे। हाय हाय आओ मारो मारो हाँ पेला एक बीजू कई साइड में अमर एम पानी भराई गयु बहु एट मम्मी सोटा चालू थी गया एक बे पड़े अंधारियों तो खरू जो गई स्वादरो जो कर कारो मैस हाँ ना वातावरण एकदम वादरियु कर दीधुं है ना वरसाद आखनसा लागे पर नहीं तो सारू है एक बे दारा खाली झार जो झार खाली फोगाई जाए तो हुंदी मम्मी तने खबर आप झार आड़िया है पला राखे थोड़ा दारा
અને પસીને હે ને એક 24 કલાક જ પલ્લા રાખવાની એક દારો અને પસીને હે ને આપણે પૂંખી નાખીએ ને તો ફટાફટ ફૂટી જાય ઝાર. હવે ટેકરા પર જાદે ને વચ્ચે પોકા જે હોય જેમાં ના ડોળમાં જાશે. જાડી ના પૂછો પૂછ્યા તો પછી લેવા જવું પડે. તો બસ અડધું ખેતર પૂંખી દીધું હા. આ બાજુનું બધું છે ને પૂંખાઈ ગયું હા બરાબર. અને આ બાજુનું બાકી છે બધું. અત્યારે તો મને મમ્મી બે જણા વચ્ચોવચ્ચ મમ્મી બેઠી છે એટલે આ બાજુનું બધું પૂંખાઈ ગયું હા. આટલું બાકી રહ્યું હવે થોડું ફટાફટ પૂંખી દઈએ. આજ તો કહીશ મારો હાથ હાજર થઈ જવાનો હા પૂંખી બહુ દારો કામ કરીએ ને તો કહીશ થાક લાગે. ડેલી કામ કરવાનું તો થાક ના લાગે. શું કહેવું મમ્મી? તો કહીશું 2 ડોલો ભરી દીધી. કહીશ મેં તો ડોલા રહ્યા હાથમાં ઝાલીને આમ કરીને પછી બીજા હાથે પૂંખું કરવાનું હાથ હાજર થઈ જાય એમાં. પાણી પીને હવે કહીશ બીજો એક રાઉન્ડ લઈ લઉં એટલે પૂરું. બે ડોલે તો નહીં થાય હે 3 ડોલે જોઈએ એટલે 4 ડોલે થાય 2 તો થઈ રહે. ચલો કહીશ ફટાફટ પૂંખી દઉં તાન. તો ગાઈસ એક ડોલ ઝાર ખૂટી અમાર એટલે એક પટ્ટો બાકી રહી ગયો. તો સાવરને બીજા ભાઈના ખેતરમાં જઈને ભર્યા એક ડોલ અને ગાઈસ ઝાર આવી જઈએ. આટલાથી ગાઈસ સીધો એક પટ્ટો ખૂટ્યો તો સારા બધું બતાવી એ રહે. તો ગાઈસ અમારા ગામડા હોય ને એક આ વસ્તુ બહુ સારી હોય તો કઈ બી વસ્તુની જરૂર પડે ને તો બધા હેલ્પ બહુ જલ્દી કરી દે ફટ લઈને. એમ બીજાને જેવું નહીં કે પેલું એને વસ્તુ મળી જાય. જો ઝાર અમારા ખેતરમાં હતા બીજાના ખેતરમાંથી એક ડોલ ભરી આવ્યા તરત જ મળી જાય. એટલે હેલ્પ બધા એકબીજાની બહુ જલ્દી કરે અને સપોર્ટ તમને બધાનો સારો મળે. નકર અમારથી સ્પેશિયલ ઘેર જવું પડે ઝાર લેવા દે. આવું છે ભાઈ. ચલો કે હવે આટલું થોડું બાકી રહ્યું હોય એમ પૂછી દઉં ફટાફટ પછી ટ્રેક્ટરમાં ભાઈ આવવાની તૈયારીમાં. હવે ઝાર જલ્દી પૂંખી રહે ને આમાં એક ચા બાકી રહ્યો આમાં. રાહુલ આજે એકદમ થાક લાગે છે. શેરી એટલો તો થાક લાગે ને કે ના લાગે. હાથ નાખી મને તો હાથ બહુ દાડે કામ કરે એટલે એવું. ટ્રેક્ટર આવી ગયું અહીંયા ખેતરમાં. હવે આજે સેવન ચાલુ કરે છેલ્લો પટ્ટો વધ્યો. પરસો થઈ ગયો. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું ને હવે ટ્રેક્ટર મસ્ત. થોડો બીજો વેન થાય ગાઈસ. પેલો કંકોરો કહેવાય ને બધા કંટોલો કહેતા. અમારે તો કંકોરો કહેવાય બધા અમુક કંટોલો કહેતા હોય. તો ગાઈસ અમારે તો એ ખેતરમાં વાડે ઉગેલો હોય. શાક બનેલો તો મળી જાય નહીં સાન સાન એક મળ્યું હોય ગગન સાન બતાજે વાઈની એક વેન લાવ્યો ગાઈસ. અમને 2 દાડા પહેલાં મમ્મી અઢી કંકોરો વેન લાવી હતી. તો ચલો ગાઈસ હું તો જઉં છું ઘેર. અમારા કસ્ટમરના ફોન આવે તો થોડું કામ હોય
એક કામ પતાવીએ और સાડીઓ થોડી ઓર્ડરમાં આપવા જવાનું છે और ट्रैक्टर अभी तो ट्रैक्टर सीट से मम्मी ने जैसे 4 लेवा अभी बेहन 4 ना 12 लेना है मम्मी ने मॉडल आ तो मम्मी मोड़ू થઈ જવું લાગે તમારે તો કઈ જો મમ્મી ફોદવ્યા નહીં હે પદ્ય ખાવા પર સીઝન બધું ખાવું પડે તો ચોમાસા સિઝનમાં તો કઈ બધું મળી જાય હવે ફોદ્યો બનાવી હું હજી બનાવશું ફોદ્યો ચા ખાવાની કઈ બહુ મજા આવી જાય કોને કોને ખાધો કઈ કોમેન્ટ કરીને કહેજો સ્વાદ જ છે એક જ રહી લાવી સ્વાદ જ છે. ખાટી હોય ને એટલે ચલો ગઈશ હું તો જાઉં ફટાફટ સાવનીને હજુ વાર લાગશે તો ગાઈસ ખેતરમાંથી શું કહેવાય ઘરે આવી ગયો હું મોટું મોટું ફ્રેશ થઈ ગયો હું અને ગાઈસ મારી સાથે સવારમાં બેજીએ મશીન ઉપર કામ કરવા માટે જાસુરીનો ફોન આવ્યો ગાઈસ શું કહે જાસુરી શું કહે જાસુરી ઓ વાત તો કે બધી હાડીઓ આજ રેડી કરવાની મનીષાના મસ્ત એસી ચાલુ કરીને બેઠી મનીષા તો જો સવારમાં અને હું પરસ્યો પાડીને આવ્યો ગઈશ ખેતરમાં હા એટલે આજ પણ આજે આખા વારનું કામ કરીને આવ્યો ને એવું લાગે મને બહુ જોરદાર ગરમી લાગતી હતી પવન આવતો હતો ઠંડો ઠંડો પણ શું એટલે ખેતરમાં કૂંગતો હોય ને તારે ગરમી લાગે થોડી પણ બેહીએ તો મસ્ત ઠંડુ લાગતું હતું એમ તો પછી મજા આવી ગયું હા બધું પતી ગયું થોડું આ બાજુ ચાલ્યું બાકી હવે ટ્રેક્ટરમાં પછી શેરા મમ્મીને 4 લેવા ગયા બેસ ચલો મનીષા કામ કરે હા હમણાં મળું થોડી વાર રહીને થોડો આરામ કરી લો ખાઈશ ખભો વીતા બરાબરનો તો ગઈશ 4 વાગી ગયા હા અને અમે રોલી બે જણા કોમ કરીએ છીએ રોલી કોમ કરીએ આપણે ખબર હે તો ગાઈસ અમે શું કહેવાય પેલું હાઇડ્રોપોનિક ખેતી કહેવાય ને એના માટે શું કહેવાય આ ઘઉંને એવું પેલું એ કર્યું હતું મેં શું કહેવાય યાર સ્પ્રાઉટેડ કર્યા હતા પણ આ તો કોથરાને ચોંટી ગયા હા એક દારો લેટ પડી ગયા એના જગ્યા ઉગી ગયા ગઈ આખા નાખા હવે જોઈએ શું થાય હા આનો આખો અલગથી વિડીયો મેં બનાવ્યો હતો તો એ થોડા ટાઈમમાં આવશે ચેનલ ઉપર બરાબર તો જોજો અને આ જ ક્લિપ હું પહેલાં એ વિડીયોમાં યુઝ કરી લઈ તો ગઈશ જો રૂલી બ્લોગ ઉતારે છે અને શું કહેવાય હું પસ્કો મંગાવ્યો ગઈશ આમાંથી કાઢવા માટે હવે હા ને એક બીજો કોઈ આરો વધ્યો નહીં મારી જોડે આમાંથી કાઢવા માટે એ ઉગી ગયું હા મુરાડા તો તૂટી જાય ઘણા એવું લાગે મને પણ પસ્કો સારો કામ કરે વિડીયો આવો કયો રહી દેખો હું આખો દેખો તો ગઈશ રૂલી બ્લોગ ઉતારો પહેલી વખત હા દેખાવું રૂલી થોડું ઘણું વધ્યું હોય ને નેતરતું નહીં આવ્યું વસકા તો ભમા ભમ ને આવ્યો રૂલીમાં તો ગઈ જો આ રીતે છે ને 2 ટબ ભરી દીધા છે 2 ઘઉંનો હવે થોડા દારા ખાલી એને પાણી સારતું રહેવાનું જોઈએ હવે ઉગાવાની ઉગતા પાણી અઠવાડિયા જેવું છોડવું પડશે 4 કલાકે છોડવું પડે ચલો બસ ચા તો બની ગયો લાગે જો ચા પી લો અંધારું કોટ બાજવારા હા ગેસ ચા રેડી થઈ ગયો થોડો ચા પી લો તો ગેસ ગરમા ગરમ ચા કાઢી લીધો છે હું તો કઈશ વાટકામ ચા પીવું તમે આમાં પીવો કોમેન્ટ કરીને કહેજો અમારે તો ડેલી વાટકામ કઈ સંજુરો ગેમ રમવા જો મારી સાઈડ બેઠી શું કરો કઈ કપડાં સૂકવીને બી હાલાવી મને 4 વાગી જાય કપડાં ધોતો હતો માની તો ગાઈસ છે ને ધાબા ઉપર છે ને વાદરા આવ્યા હતા ને બહુ માની કપડાં સુકાવા જ નથી જતી તે ચાંદની બે રહી હતી અને ગાઈસ મારી સાહેબ બૂમ પાડી હું નતો બીજો તું બી જતી સાચું બોલ ગાઈસ એવી બૂમ પાડીને નેચર જીનલ રૂમમાંથી દોડતી બહાર આવી જતી કે શું થયું એમ ગાઈસ એક નંબર દીકતા લાય મોઢું લૂકવું આ રૂમાલ
આ રે છે ને માલિક મારો ગમણ ચાલો કે ચાવા પી લો હું